નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં પોલીસ દ્વારા પાણીની માંગ કરનાર મહિલાઓ પર દમન ગુજારવામાં આવ્યું। સમા મહાકાળી સોસાયટીમાં વિરોધ કરી રહેલા મહિલાઓ પર પોલીસે દમન ગુજાર્યું। પાણીની માંગ કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી। કોંગ્રેસ નેતાઓ સાથે સ્થાનિક મહિલાઓ કરી રહી હતી વિરોધ અને પીવાના પાણીની માંગ સાથે પગપાળા રેલી કરવાના હતા નાગરિકો। મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો। ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલાઓએ કર્યો વિરોધ। મહિલા પોલીસ અને મહિલાઓ વચ્ચે ભારે ખેંચતાણ। મહિલાઓએ કહ્યું એવી કેવી પોલીસ કે પાણીની માંગ કરી અને પોલીસ પકડવા આવે। ટીકટેક સ્થાનિક મહિલાઓ સાથે વિરોધ સોસાયટીમાં ઉભા રહીને પ્રદર્શન કરી રહી હતી મહિલાઓ શાંતિપૂર્ણ, અને પોલીસે દમણ ગુજારીને એમની અટકાયત કરી છે। દમણ ગુજારીને અટકાઈ બાબત તો નથી, પણ કાલે એક એપ્લિકેશન આપી કે થાળી વાટતા અને વગાડતા ને રોડને અડચણ થાય ને લો એન્ડ ઓર્ડર મુજબ વ્યાજબી ન લાગતા તેને અભિપ્રાય આપવામાં ન આપેલો। આની તૈયારી રૂપે જે પ્રદર્શન કરતા એ વ્યાજબી નહોતું, એટલે પોલીસે તે 7 લેડીઝ અને 8 જેન્ટ્સને ડિટેન કર્યા છે। અચ્છા, જે રીતે સોસાયટીની અંદર વિરોધ કરી રહ્યા હતા, રોડ પર આવે તો કોઈ પણ પ્રકારનો અત્યાચાર લોકોને અડચણ થાય, રોડ ઉપર આવવાની તૈયારી જ હતી એટલે પોલીસે પણ જ્યારે સોસાયટીમાં કરી રહ્યા હોય રોડ ઉપર આવે તે સમયે હા તો એની રાહતા ન જ હોય મેડમ। સાહેબ, નિયમ શું છે? સોસાયટીની આંગણે ઉભા રહીને પ્રદર્શન ના કરી શકે, ભેગા ના થઈ શકે? હવે ડિપેન્ડ કરે છે કે લો એન્ડ ઓર્ડર મુજબ પોલીસને શું લાગ્યું છે એ મુજબ કાર્યવાહી કરે। અચ્છા, આપના દ્વારા જ્યારે મહિલાઓ માંગણી કરી રહી હતી, જે રીતે વાતચીત કરી રહ્યા હતા, મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી રહ્યા હતા, તે દરમિયાન આપના પોલીસ દ્વારા મહિલાઓને ધક્કે ચડાવવામાં આવી હતી, આ કેટલું યોગ્ય વર્તન કહી શકો છો? મેં ત્યારે હાજર નહોતો એટલે મને ખ્યાલ નથી આ બાબતે। અચ્છા, જે રીતે પીઆઈની એક જવાબદારી ને એક ફરજ બનતી હોય છે કે વિસ્તારમાં જે પ્રકારની ઘટનાઓ બનતી હોય એને રોકવા માટે ત્યાં હાજર રહેવું, જે રીતે જ્યાં દરમિયાન કોન્સ્ટેબલ મહિલાઓ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું, પીઆઈ તો સ્થળ છોડીને જતા રહ્યા। ના, પીઆઈ હાજર હતા તો એના બાબતે એ ડિપાર્ટમેન્ટની બાબત છે। અને આપની મહિલા કોન્સ્ટેબલો જ્યારે મહિલાઓને ડિટેન કરી દીધી એના પછી હસીને જશ્ન મનાવી રહી છે, આ કયા પ્રકારનું પોલીસનું વર્તન? કયા પ્રકારનું જશ્ન તમારા ધ્યાનમાં? એટલે હસી રહ્યા હતા મોટે મોટેથી કે આપણે કોઈ મહિલાઓને હસતું હોય તો એનો મતલબ કે જશ્ન મનાવવું એવું કોણે કીધું? માણસને એટલે એમને કોઈ વસ્તુ થાય એટલે પોલીસને મતલબ એકદમ સિરિયસ ગંભીર થઈ જવું તમે એવું માનો છો? સાહેબ, મહિલાઓને હસીને જશ્ન એટલે કયા પ્રકારનો જશ્ન? એમાં કઈ ત્યાં કઈ ફટાકડા ફોડતા હતા પોલીસ? એટલે ફટાકડા ફોડે હા, એમને તો જશ્ન એટલે હું તમારી સાથે હસીને વાત કરું એનો મતલબ જશ્ન બનાવું છું? સાહેબ, હસવું એટલા માટે યોગ્ય નહોતું કે તમારા મહિલા કોન્સ્ટેબલોએ મહિલાઓને જે અહીંના મહિલાઓને અટકાયત કરી છે, એમની સાડી, એમના બ્લાઉઝ, એમના એ પણ નીકળી ગયા હતા, ત્યાં સુધી એમને દમન કર્યું છે। સ્થળ ઉપર ત્યારે નહોતો એટલે એ બાબત હું કઈ નથી। તો એ યોગ્ય છે? એ ગંભીર બાબત નથી? જો કર્યું હોય તો એ યોગ્ય નથી। ટીંગાટોળી કરીને લઈ જાય છે। ટીંગાટોળી માણસ ના આવે તો ટીંગાડો, મહિલાઓ સાથે પણ ના આવે તો શું તમે શું કરો? તમે એ જગ્યા હોય તો તમે શું કરો? ના આવે એટલે ટીંગાટોળી કરવાના, કપડા ખેંચી લેવાના? મારા ધ્યાને નથી એવું કોઈ કપડા ખેંચવાની બાબત। તો આપશે તમારા ધ્યાનમાં? ખાલી પૂછતા હતા, એમને ફેટ પકડીને અંદર બેસાડી દીધા, એમને જોઈ લઈ છે, અમે તપાસ કરી પોલીસે પાણી થયું હોય તો એ ગંભીર નથી લાગતું? ગંભીર એ બાબતે તપાસ કરશે, અમારા ડીસીપી સાહેબ કહે છે એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। ઓકે, ઓકે, ઓકે।